બધાને જય શ્રી રામ, જય મોગલમાં, જય સોમનાથ ભગવાન. તો કેમ છો ટુ ફેમિલી? મજામાં તો છો? તો નવા બ્લોગમાં આપનું હાર્દિક ને હાર્દિક સ્વાગત છે. અત્યારના વાગ્યા છે 3:30 જેવું થઈ ગયું છે ફક્ત. એટલે આજ કાંઈ મજા નથી. તાવ ને માથું પેટમાં દુખતું હતું એટલે મોટો બ્લોગ ચાલુ કર્યો છે. બહુ હેરાન થઈ ગયા હતા. અરે મસ્ત મોસમ થઈ ગયો છે, તમને બતાવું. જુઓ જબરદસ્ત અત્યારે વરસાદનો માહોલ છે. વરસાદ પડી ગયેલો છે. જુઓ જબરદસ્ત. જો આઈનપા વાદળ ચડેલું છે. જો મસ્ત માહોલ છે અત્યારે. અને આપણી સિંગ અમને ફૂલ આવી ગયા છે સિંગને ફાઇનલી. અને મસ્ત સિંગ ઉગી ગઈ છે. તમને બતાવું. જો આમાં શેઢામાં હજી પાણી ભરેલ છે. જો જોઈ લો છે ને. બાકી આવું છે. બાકી તો ગામડું અંદર તો ભીનું છે. જો આમાં ખાલા હોય ને ના કે મગ કાઢત આવેલા છે. જો મસ્ત આવડી સિંગ ઉગી ગઈ છે. જોઈ લો ખાલા હોય ને એમાં આપણું કંઈક વાવ્યું છે. આમ આપણી સિંગ જોઈ લો જબરદસ્ત છે સિંગ આપણી. તો અત્યારે આમ ફાલ સારો છે પણ ફૂલ આવી જાય છે. તો અહીંયા તો ઓલા પર દરું ફૂલ, એમાં કેટલા બધા ફૂલ આવી ગયેલા છે. આઈન પાય છે. તો તમને બતાવું. જો છે બધે ફૂલ જ છે આમાં. એટલે સારું કહેવાય. મસ્ત આપણી સિંગ આ આડા હળા હળિયા થઈ ગયા છે. જોજો એક કાલે આમ ગયો સીધો, પછી આમ વળાક કરીને આમ સીધો આવી ગયો. જો પડદાથી આવેલ છે ને એટલે સારું છે. મસ્ત તો વાતાવરણ છે. પવન હાલે. જો મસ્ત વાતાવરણ. અત્યારે આવા વાતાવરણમાં જ મજા આવે. ઠંડા પોર હોય. જોઈ લો આને પર બધું બાળી નાખ્યું છે ખડ. એટલે આમ કંઈક યારું બેરું ન હોય સાપ. એટલે તો છેડા પર પૂરું. જોઈ લો આવું છે કંઈક આમાં. અને આ ગારા થઈ ગયા છે. તો સંપલ વાળા આઈન પા તો ઓલી કપસી છે ને એટલે વાંધો નહીં આવે. અને હવે ખડામાં થઈ ગયો છે. બેલી હાકી હતી અને આ વચ્ચે હોય ને એ બેલીથી ન જાય. એ હવે આપણે પાર્યું તો છે. તો તમને આયા છે. તો ખડ છે વચ્ચે, એ બધું પારાથી લેવું પડશે હવે. તો લઈ લેવું આપણે મસ્ત. તમને આપણું ઘર બતાવી દો. એટલે ચોમાસામાં છે ને આ ઘરેલી મસ્ત લાગે છે. અને શોર્ટ લઈને તમને બતાવું જોઈએ. વળી સીતાફળ લાગ્યા છે. જો એક કોલ્લા પર દેખાય છે અને કાયા છે. તો જરવાયા મસ્ત સીતાફળ છે. કેટલા બધા. આ એક મોટું હતું ને એ ખાઈ ગયેલું છે. તો આ હતું. જો આ છે ને ના પણ શકલા હોય ને એ ખાઈ જાય. ઓલા પર તો ખાધેલ છે. તમને ઝૂમ કરીને બતાવું. તો જોઈ લો ઓલા પર તો એ રીતે શકલા ખાઈ જાય. તો એની માટે તો આપણે ખાઈએ છીએ. એમ ખાતા ના ખાઈ પણ કાર ખાઈ. તો ઓલા પર ખાધેલ છે. તો ખાલા પાડી દીધેલા છે. માલ પાણી ખાઈ ગયા અંદરનો. આવું કંઈક છે. તો અને અંદરને હજી ખડ લેવાનું બાકી છે. અડધું લઈ લીધું હતું, અડધું લેવાનું બાકી છે. તો જો અંદરથી મસ્ત લાગે છે. જો વાતાવરણ જોઈ લો. આ વાતાવરણ એટલે
લીલું મસ્ત વાતાવરણ હોય. અને એક આ વસ્તુ છે ને તમને બતાવું. આ વસ્તુ શું છે મને ખબર નથી, પણ આના કાંટા જો આ છે ને આ એ નડીએ ને તો કાંટો છે. જો આ તમને બતાવું તમને જો, એટલે જો આ છે ને ઉપર એ કાંટો છે એનો. આ શું હશે કાંઈ ખબર નથી, મેં વાવેલું છે તો પણ તમે કોમેન્ટમાં કહી દેજો. જોઈ લો જમરૂખડી મસ્ત મોટી થઈ ગઈ છે ઓલા પ્રે છે. અને આપણો આંબો અત્યારે જો જોરદાર થઈ ગયો છે. અને ઓલો જાંબુડો તો મોટો વધતો ને વધતો જ જાય છે. ઓલા લીમડા સુધી પગી જાય ત્યારે આપણે જાંબુડા આવે છે એવું લાગતું ન મને. મોટો થઈ જાય ને તારે જ આવશે જાંબુડા, એ અત્યાર સુધી ન આવે. આમ જો હજી આટલું ખડ લઈ લેવાનું છે, પછી આપણે મસ્ત આપણે ગાર્ડન બનાવવાનું છે. જો લોન તો આમાં લોન તો બધે લોન જ હોય. આ ખડ છે એટલે લોન. ઓલા પર ચંદન છે પણ અસલી ચંદન નથી. કુકડ આપણે ચાંદલો કરીએ ને, ખબર હોય તો સ્વામિનારાયણ ભગવાનનો ચાંદલો કરીએ એ ચંદન છે. જો આમ તમે ન સમજતા ઓલું ચંદન છે એ નથી. આ તો ચાંદલા કરવાનું ચંદન છે, બધી જગ્યાએ હોય જો. અને આયા એક ગુંદો મોટો થયો છે જો ઓલા પર એ કાપી નાખ્યો જો નડશે સારો. જોઈ લો અડધું અડધું કાપી નાખ્યું પડશે બધું. આ તુલસીમાં છે 1 2 3 તુલસીમાં છે, પણ એક આ મોટી છે તુલસીમાં. ઉમરા પણ ઝાઝા છે જો, 2 આયા અને એક ઓલા પર છે. 3 ઉમરા છે જો. આ તો અમથું ખડ છે તો, અને અમથું ના દૂધી જેવું લાગે છે દવા દવા એવું જ લાગે છે. શું છે કઈ ખબર નહીં આપણને. જોઈ લો હું લીમડો ઓલો કરી નાખો ને તો પાછો ઓલો થાય છે. હવે તો ઉગવા જ દેવો છે, મોટો થવા દેવો છે. ઓલો ફૂટી નાખ્યો હતો ને તો પાછો ઉછ્યો જો મોટો. આમ કોળિયું કાઢે અને આ એમાંય કરેલ છે તો આટલી મેં કાપી નાખ્યો હતો તો હજી કોળ કાઢી દો છે ને. અમે બધો ઓલો કરી નાખ્યો હતો, પણ હવે શું ખબર પાણી પડે એટલે હવે વધવા દેવાનો છે. હવે કાપવાનું નથી, હવે ઓલા જેવો મોટો થવા દેવાનો છે તો એવો જ રાખવો છે. હવે કાંઈ કાપવું ના અમારી. ફાઇનલી આપણે મસ્ત જમી લીધું છે અને જમવાની મજા આવી ગઈ છે, પણ ચાર્જિંગ નહોતું એટલે મેં બનાવ્યો નહોતો બ્લોગ. તો આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મને રેડ કરવા તત્લે બાય. તો બધાને જય શ્રી રામ, જય મોગલમાં, જય સ્વામિનારાયણ, બાય.